આગલી કડીમાં આપણે આજે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન વિશે શીખીશું. આપ લખતા જાઓ. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. એનો અર્થ શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. તો એક મુદ્દો આમાંથી એ દર્શાવે છે કે શરત દર્શક. તો આપણે હવે આ ટોપિકમાં એવી વાતો કરીશું કે જેમાં કોઈ ને કોઈ કાર્યમાં કંઈક કરવા માટે કોઈ શરત સામેલ હોય. હું તમને પહેલા એક સાદો દાખલો આપું છું, તમે જુઓ. વર્ક હાર્ડ or you will not pass with good marks. Work hard or you will not pass with good marks. ચાલો, જેને આવડે આનું ગુજરાતી એ આંગળી ઊંચી કરે. વાક્યનું ગુજરાતી તમે ભાઈ વચ્ચે બેઠા છે તે ખૂબ સરસ. તો શાની વાત કરી છે આમાં તમે કહેશો? યસ, યલો સર. એટલે શું કરવું પડશે? એટલે સખત મહેનત કરવી પડશે. અને જો ન કરવામાં આવે તો સારા માર્ક નહીં મેળવી શકો પરીક્ષામાં. બરાબર છે ને? તો આમાં એક શરત થઈ કે વર્ક હાર્ડ, સખત મહેનત કરો, નહીંતર યુ વિલ નોટ પાસ વિથ ગુડ માર્ક્સ. તમે સારા ગુણથી પાસ થશો નહીં. બરાબર. હવે આ વાક્ય જે છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જો અને તો. તો એ રીતે ગુજરાતીમાં આ વાક્યને સાંકળવું હોય તો એનું ગુજરાતી કઈ રીતે કરશો? વાક્યની શરૂઆત આપણે જોથી કરવી છે. શાબાશ, તમે બોલો તો. જો સખત પરિશ્રમ નહીં કરો તો સારા માર્કથી પાસ નહીં થાઓ. એટલે કોણ? તમે, વિદ્યાર્થીઓ. એટલે ફરીથી આપણે એમ કહેવું હોય કે આ વાક્ય જે છે એ આજ્ઞાર્થ છે. તમને ભૂતકાળમાં કોઈ કે કહ્યું હશે કે આજ્ઞાર્થ વાક્યનો કર્તા હંમેશા યુ હોય છે, તું અથવા તમે. એટલે એનું ગુજરાતી આપણે જોથી કહેવું હોય તો શું કરીશું? જો તમે સખત મહેનત કરશો તો તમે પરીક્ષામાં સારા ગુણથી પાસ થશો. કે પરીક્ષામાં સારા ગુણથી પાસ નહીં થાવ એમ કહેવાશે? એવું ના કહેવાય. કહેવાશે ભાઈ? ઊભા થાવ. શાબાશ. ફરીથી મને એનું બરાબર ગુજરાતી ગોઠવી આપો. જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સારા માર્કે ઉત્તીર્ણ નહીં થાઓ. અને અહીંયા હકાર રાખવું હોય તો જો તમે સારી મહેનત કરશો તો તમે સારા માર્ક્સ મેળવીને પાસ થઈ શકશો. બરાબર કેવું છે. તેમાં શરત થઈ. પ્લીઝ સિટ ડાઉન. તો એમણે જે કહ્યું એ વાક્ય હવે હું લખું અંગ્રેજીમાં, તમે લખતા જાઓ. ઇફ યુ વર્ક હાર્ડ you will pass with
ગુડ માર્ક્સ. આ એક વાત પણ સાચી. બીજા એક મિત્ર એવું કહ્યું, કોને યાદ છે? અહીંયા એને નકાર બનાવ્યું હતું. શાબાશ. જો તમે સખત પરિશ્રમ નહીં કરો તો તમે સારા માર્ક્સે પાસ નહીં થાઓ. આમાં કંઈ ખોટું છે નહીં, કે છે કંઈ ખોટું નથી, તદ્દન સાચું છે. તો આ જવાબ પણ સાચો થાય. આમાંથી બીજું વાક્ય પણ બને. ઇફ યુ do not work hard, you will not pass with good marks. તદ્દન સાચી વાત છે. એવું એક બીજું વાક્ય લખું હું. Run fast and you will catch the bus. Run fast and you will catch the bus. શું ગુજરાતી થશે એનું? યસ, તમે ભાઈ? યસ. જો તમે ઝડપથી દોડો. ના, જો નથી, આમાં ધીમેથી બોલો. આ જે છે એ પ્રમાણે. તમે ઝડપથી દોડશો તો તમે બસ પકડી શકશો. હજુ ફરીથી ગુજરાતી કેવું હોય તો બાલક? તમે ઝડપથી દોડશો તો બસ પકડી શકશો. ના, ઝડપથી દોડો. રન ફાસ્ટ, ઝડપથી દોડો. એન્ડ યુ વિલ કેચ ધ બસ, અને તમે બસ પકડી શકશો, તમને બસ મળશે, એમ પણ કહેવાય. બરાબર છે. હવે આ વાત જે છે બેન ઉભા થાવ તો, ગુજરાતીમાં આપણે જો અને તો એમ કહીને વાત કરવી છે. આ આજ્ઞાર્થ વાક્ય છે, માટે આગળ તમે મૂકવાનું. જો તમે ઝડપથી દોડશો તો તમે બસ પકડી. ફરી એકવાર બીજા કોઈ ભાઈ મને કે, ચાલો તમે. જો તમે ઝડપથી દોડી શકશો તો તમે બસ પકડી શકશો. હા, હવે એનું અંગ્રેજી કેટલાને આવડશે? તમારી સામે એક નમૂનો છે. બે વાક્યો આપણે લીધા છે. જો માટે આપણે ઇફ મૂકીએ છીએ. બરાબર છે. તમે ભાઈ? If you run fast and you will catch the bus. પ્લીઝ સ્ટેન્ડ ધેર, પ્લીઝ સ્ટેન્ડ ધેર. હવે આ ભાઈનામાં કોઈને કંઈક ભૂલ જેવું લાગે છે? હા, બોલો તો ભાઈ. If you run fast, you will catch the bus. શાબાશ. જેમ અહીંયા ઓર કેન્સલ થઈ ગયું જ્યારે આપણે ઇફ વાપર્યું ત્યારે, એ જ પ્રમાણે પેલા ભાઈએ કહ્યું કે આપણે ઇફ વાપરશું ત્યારે એન્ડ પણ કેન્સલ થઈ જશે, કારણ કે ઇફ પણ એક સંયોજક છે. હવે બીજું પાછું અંદર એન્ડ મૂકીએ તો 3 વાક્યો થાય, 2 સંયોજકો થાય. સિટ ડાઉન. બરાબર છે મિત્રો? તો હવે 5મું વાક્ય એમણે કહ્યું એ આપણે સૌ લખીશું. ઇફ યુ રન ફાસ્ટ you will catch the bus. તદ્દન સાચું છે. લખતા જાઓ. કોઈક વિદ્યાર્થીને એમ કહેવાનું મન થાય કે યુ વિલ કેચ ધ બસ ઇફ યુ રન ફાસ્ટ, તો એને આપણે ખોટું ના આપી શકીએ. You will catch the bus if you run fast. હવે આપણે થોડુંક અહીં વિચાર કરીએ કે
તમારે અગાઉ ત્રીજા પાઠની અંદર કોઓર્ડિનેટિંગ કન્જંક્શન હેઠળ ઓર, એન્ડ, અધરવાઇઝ, આઈધર ઓર, નાઈધર નોર આ બધું શીખવામાં આવ્યું છે આ વર્ષે પણ. તો આ વાક્યમાં ઓર જે છે એ કેના અર્થમાં નથી વપરાયું, પણ શરતના અર્થમાં, નહીંતરના અર્થમાં વપરાયું છે. એટલે એ રચના આપણે ઓરથી પણ રજૂ કરી શકીએ. અને કોઈક વિદ્યાર્થીને એમ મન થયું કે આ જ વાત મારે ઓર સિવાય પણ બીજા કોઈક શબ્દ પ્રયોગ વાપરીને કરવી છે, તો કોઈક વિદ્યાર્થી એમ કે મારે ઇફથી કહેવી છે. અને જો એ આ પ્રમાણે વાત કરે કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ વિથ ગુડ માર્ક્સ, તો એની વાત સ્વીકાર્ય બને છે, કારણ કે અર્થ જળવાઈ રહે છે. હવે વ્યાકરણની રીતે જોઈએ મિત્રો, તો જે ઇફ યુ વર્ક હાર્ડ એ જે વાક્ય છે એ ઉપવાક્ય છે, અને આ વાક્ય જે છે એના પછીનું એ મુખ્ય વાક્ય છે. તમે 9માં કે 10માં ક્યારેક ક્લોઝ વિશે શીખ્યા છો, બરાબર? ત્યારે તમને ખબર છે, સાહેબોએ શીખવાડ્યું હશે કે જે વાક્ય કોઈક સંયોજકથી શરૂ થતું હોય છે એ વાક્યને આપણે ઉપવાક્ય કહીએ છીએ, એને આપણે ગૌણ વાક્ય કહીએ છીએ. તો હવે તમે બે ધડક કહી શકો કે સાહેબ ઇફ યુ વર્ક હાર્ડ એ ગૌણ વાક્ય છે અને તેના પછીનું વાક્ય મુખ્ય વાક્ય છે. એ જ પ્રમાણે આ વાક્યની અંદર પણ ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ એ કેવા પ્રકારનું વાક્ય થશે ભાઈ? પેલા ભાઈ ઉભા થઈને બોલે, છેલ્લે બેઠા છે તે. હા, ઉપવાક્ય છે, ગૌણ વાક્ય છે. કારણ આપી શકશો? ઇફ એવા એક સંયોજકથી એ શરૂ થયું છે. મુખ્ય વાક્ય આગળ ક્યારેય કોઈ સંયોજક આવતો હોતો નથી, બરાબર છે? એટલા માટે આ વાક્ય ગૌણ વાક્ય છે. હવે આ જે વાક્ય છે એમાં તમને શરત જેવું લાગે છે? કોઈકને નથી લાગતું, પણ મને તો લાગે છે કે આમાં શરત છે કે ભાઈ સખત મહેનત કરશો તો તમે સારા ગુણથી પાસ થશો, ઝડપથી દોડશો તો તમને બસ મળશે. આમાં શરત નથી લાગતી? લાગે છે ને? તો આવા પ્રકારના જે વાક્યો ઇફથી શરૂ થતા હોય એવા ગૌણ વાક્યોને આપણે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એવું નામ આપીશું. બીજા પણ અનલેસથી પણ શરૂ થતા હોય છે, પણ હું ધીરે ધીરે તે તરફ આવું છું, બરાબર છે? એટલે તમે ધ્યાન રાખતા જાઓ. અહીં પણ આ વાક્ય જે છે કે ઇફ યુ રન ફાસ્ટ, જો તમે ઝડપથી દોડશો તો યુ વિલ કેચ ધ બસ. અથવા આપણે બીજી રીતે એ વાતને મૂકી કે યુ વિલ કેચ ધ બસ ઇફ યુ રન ફાસ્ટ. શાબાશ. તો આ બીજા પ્રકારના એટલે કે છઠ્ઠા વાક્યની અંદર મુખ્ય વાક્ય કયું છે? આ પ્રથમ આપ્યું છે તે. શા માટે એ મુખ્ય વાક્ય હશે અને આ ગૌણ હશે? બોલો. બરાબર છે. આ જે વાક્ય છે એ સંયોજક વગરનું છે. જ્યારે આ વાક્ય બેસી જાવ, ઇફથી, ઇફ સંયોજકથી શરૂ થયું છે એટલે ગૌણ વાક્ય છે, અને ઇફ એટલે જો, તો એવું એનું ગુજરાતી થાય છે. એટલે એમાં કંઈક આમ હોય તો આમ થઈ શકે. જો તું મને 10 રૂપિયા આપે તો હું તને મારું બેટ રમવા આપું. ઇફ યુ ગીવ મી 10 રૂપીઝ આઈ વિલ ગીવ યુ માય બેટ ટુ પ્લે. બરોબર ને? તેમ શરત થઈ ને. ઇફ વી રીચ ધેર અર્લી વી વિલ વોચ ધ ગેમ ફુલ્લી. જો આપણે તો વહેલા પહોંચીશું તો આપણે રમતને પૂરેપૂરી નિહાળી શકીશું. આ શરત છે. અને મોડા પહોંચીશું તો પૂરેપૂરી જોઈ શકીશું નહીં. તદ્દન સાચું છે.
એટલા માટે આમાં શરતનો ભાવ છે. આપણે હજુ ઘણા વાક્યો જોવા છે. આમાં તમને પૂરેપૂરી ખાતરી થઈ જશે કે આમાં શરત છે જ. તો અહીં સુધી તમે લખી દીધું મિત્રો. હવે બીજી બાબત તમે અહીં જોઈ શક્યા કે ગૌણ વાક્ય જો શરૂઆતમાં એટલે પ્રથમ ક્રમે આવેલું હોય તે પૂરું થાય ત્યાં મુખ્ય વાક્ય શરૂ થાય એની પહેલા આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. બરાબર? એ જ પ્રમાણે અહીં પણ જોઈ શકશો. એ જ પ્રમાણે પાંચમા વાક્યમાં પણ તમે અલ્પવિરામ જોઈ શકશો. જ્યારે છઠ્ઠા વાક્યમાં અલ્પવિરામ નથી. કારણ મને કોણ કહેશે? બહુ સાદું કારણ છે. આમાં બહુ વિચાર કરવો પડે એવું નથી. હા, તમે ભાઈ? યસ, મુખ્ય પદ પ્રથમ છે માટે. હા, મુખ્ય વાક્ય શરૂઆતમાં પ્રથમ ક્રમે આવેલું છે અને ગૌણ વાક્ય વચ્ચેથી શરૂ થયું છે. બરાબર છે? તો એના પરથી કોઈ નિયમ તમે બનાવી શકો તમારી રીતે? અલ્પવિરામ ક્યાં મુકાય ને ક્યાં ન મુકાય અંગે? અરે વાહ, યસ. તમે ભાઈ? વાક્યમાં જો ગૌણ વાક્ય પહેલા ના આવતું હોય તો વાક્ય વચ્ચે અલ્પવિરામ ના આવે. બરાબર. એટલે કે ગૌણ વાક્ય બીજા ક્રમે આવતું હોય તો અલ્પવિરામ વચ્ચે આવતું નથી.